Good morning, students. In our today's session, we are going to understand the effect of inflation on different classes of the society as well as on the economy as a whole. Inflation affects different classes of the society in different ways. Some people gain windfall profits while others have to suffer a loss. સો ઇન્ફ્લેશન છે એની સોસાયટીના દરેક ક્લાસ ઉપર ડિફરન્ટ ઇફેક્ટ છે. સોસાયટીના અમુક સેક્ટર્સ એવા છે કે જેને ઇન્ફ્લેશનમાં ઇન્કમ અર્ન થશે, બટ એટ ધ સેમ ટાઈમ ધેર આર સર્ટેન સેક્ટર્સ ઇન વિચ because of inflation people has to suffer a loss. So today we are going to understand this effect on the different classes of the society, that how they are affected by the effect of a inflation. So first of all producers, traders and speculators gain during inflation. પ્રોડ્યુસર, ટ્રેડર્સ, સ્પેક્યુલેટર્સ એટલે આમ તો તમે બિઝનેસમેન્સ જ કહી શકો, આ બધાને છે ને ઇન્ફ્લેશનમાં ઇન્કમ ઓર ગેઇન થશે, અર્નિંગ થશે બિકોઝ ઓફ ધ એમર્જન્સ ઓફ વિન્ડફોલ પ્રોફિટ્સ. Because of the effects of the inflation, prices will increase, right? Now, prices increase થાય તો આ બધા પ્રોડ્યુસર્સ છે એને પ્રોફિટ છે એ વધારે માર્જિન મળશે, બિકોઝ કોસ્ટ ઓફ પ્રોડક્શન તો એઝ ઇટ ઇઝ જ હતી. હવે આ કેવી રીતે થાય છે? ઇન ધ ફર્સ્ટ પ્લેસ, prices of goods and services rise at much faster rate than the cost of production. ઇનિશિયલી શું થશે ઇન્ફ્લેશનમાં કે કોમોડિટીના પ્રાઇસીસ છે ને એ જેટલા રેટથી કોસ્ટ ઓફ પ્રોડક્શન ઇન્ક્રીઝ થાય છે ને એના કરતાં વધારે રેટથી પ્રાઇઝીસ ઇન્ક્રીઝ થશે. એટલે કોસ્ટ એઝ ઇટ ઇઝ છે બટ પ્રાઇઝીસ છે ઇન્ક્રીઝ થઈ ગયા છે, એન્ડ બિકોઝ ઓફ દેટ પ્રોફિટ વિલ બી મોર. રેન્ટ, wages, interest, insurance premium, etc. do not increases rapidly and are more or less ફિક્સ્ડ. એટલે જુઓ, રેન્ટ છે, વેજીસ છે, ઇન્ટરેસ્ટ છે, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે, આ ઓલ ઓફ સડન ક્યારેય ઇન્ક્રીઝ નહીં થાય, આ મોર ઓર લેસ ફિક્સ્ડ જ હોય છે. એટલે ઇન્ફ્લેશનમાં આ કોસ્ટ છે એ એઝ ઇટ ઇઝ છે અને પ્રાઇઝીસ ઇન્ક્રીઝ થઈ ગયા. દેટ ઇઝ વાય દેર ઇઝ અ ચાન્સ ફોર ધ પ્રોડ્યુસર્સ એન્ડ ટ્રેડર્સ ટુ અર્ન windfall profits. So we can say that during inflation, price rise is far ahead of the rise in the cost of production, which enables the producer to reap huge profits. એટલે ઇન્ફ્લેશનમાં પ્રાઇસ રાઇઝ છે એ કોસ્ટ ઓફ પ્રોડક્શન કરતાં વધારે હોય છે, એન્ડ દેટ ઇઝ વાય ડ્યુરિંગ ઇન્ફ્લેશન પ્રોડ્યુસર્સ કેન અર્ન હ્યુજ પ્રોફિટ્સ. એન્ડ profit increases also because there is a time lag between the rise in the price and rise in the cost of production. એટલે ઇન્ફ્લેશનમાં શું થશે કે જો પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ છે ને એટલે ડેફિનેટલી વર્કર્સ એવી ડિમાન્ડ તો કરશે જ કે અમને લોકોને પણ વધારે વેજીસ પે કરો, રો મટીરિયલ પણ એક્સપેન્સિવ થશે. બટ આ બધું છે ને ઓલ ઓફ સડન ન થાય. જેટલી સ્પીડથી ઇન્ફ્લેશનમાં પ્રાઇસ ઇન્ક્રીઝ થાય છે ને એટલી સ્પીડથી કોસ્ટ ઓફ પ્રોડક્શન ઇન્ક્રીઝ નથી થતી. ધેર ઇઝ અ ટાઈમ લેગ કે અત્યારે માર્કેટમાં ઇન્ફ્લેશન આવ્યું છે ને બધી કોમોડિટીના પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ ગયા છે તો ઇમિડિયેટલી કોસ્ટ ઓફ પ્રોડક્શન ન ઇન્ક્રીઝ થાય. ઇટ વિલ ટેક સમ ટાઈમ. અને આ જે ટાઈમ ડ્યુરેશન છે ને એ ટાઈમ ડ્યુરેશનમાં બિઝનેસમેન છે એ લોકો હાઈ પ્રોફિટ અર્ન કરી શકે બિકોઝ ઓફ ધ હાઈ પ્રાઇસ લેવલ. સો પ્રોડ્યુસર્સ એન્ડ ટ્રેડર્સ એઝ અ ક્લાસ ગેઇન ડ્યુરિંગ ધ ટાઈમ ઓફ ઇન્ફ્લેશન. એટલે ફર્સ્ટ કેસમાં શું થયું, પ્રોડ્યુસર્સ અને ટ્રેડર્સ છે એ લોકોને ઇન્ફ્લેશનમાં પ્રોફિટ થશે. દે વિલ પોઝિટિવલી અફેક્ટેડ બાય ધ ઇન્ફ્લેશન. નાઉ ધ સેકન્ડ પોઈન્ટ ઇઝ ઇન્ફ્લેશન હિટ્સ હાર્ડ ઓન પર્સન ઇન ધ ફિક્સ્ડ ઇન્કમ ગ્રુપ. યસ, હવે આપણે છે ને સોસાયટીનું બીજું સેક્શન છે ધોઝ હુ બિલોંગ્સ ટુ ફિક્સ્ડ ઇન્કમ ગ્રુપ. યસ, now what will happen to them? They have to suffer during the time of inflation because those who lives on past savings, fixed interest and rent
pensioners and other fixed income groups have to suffer. The reason is that during the time of inflation, prices of all the commodity increases, but as these people belongs to fixed income group, their purchasing power will reduce because inflation માં prices increase થાય છે, પણ એ લોકોની ઇન્કમ સામે ફિક્સ જ છે, એટલે એનો પર્ચેસિંગ પાવર છે એ રિડ્યુસ થઈ જશે, એટલે ફિક્સ્ડ ઇન્કમમાં એ લોકોને ઓછી વસ્તુ એ લોકો પરચેઝ કરી શકશે. સેમ વે, person with fixed salaries are also adversely affected by the times of inflation because while their money income are fixed, purchasing power is reduced due to rising in the prices of the commodity and services. And the worst sufferers during the time of inflation are middle class people. જુઓ, મિડલ ક્લાસ પીપલ છે ને એ લોકોને તો સૌથી ખરાબ ઇફેક્ટ છે ને એ ઇન્ફ્લેશનમાં થાય છે. Generally, it is considered, middle class people are considered as a backbone of any stable society. એવું કહે છે કે મિડલ ક્લાસ છે ને એ લોકો કોઈ પણ સોસાયટીના બેકબોન તરીકે કહેવાય છે. એનું રીઝન શું છે કે મિડલ ક્લાસ પીપલ છે ને પોતાના સેવિંગ્સ શું કામ કરે છે કે એના ચિલ્ડ્રન છે એને એડ્યુકેટ કરવા માટે, એક સારી કમ્ફર્ટેબલ લાઈફ, એક સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઇમ્પ્રૂવ કરવા માટે અને એક કમ્ફર્ટેબલ લાઈફ જીવવા માટે થઈને એક ઓલ્ડ એજમાં એ લોકોને પ્રોબ્લેમ ન થાય, ઓર એટ ધ ટાઈમ ઓફ ધ સિકનેસ કોઈ એવી મેડિકલ ઇમરજન્સી આવે તો એ પોતાના સેવિંગ્સ છે એને યુઝ કરી શકે. આવા ટાઈમ માટે એ લોકોએ પોતાના મની છે એને સેવ કરીને રાખ્યા હોય, અને જો ઇકોનોમીમાં ઇન્ફ્લેશન આવે એટ ધેટ ટાઈમ દે હેવ ટુ યુઝ ધેર સેવિંગ્સ, સો ધેર સેવિંગ્સ વિલ બી વાઇપ્ડ આઉટ ડ્યુરિંગ ધ ટાઈમ ઓફ ધ ઇન્ફ્લેશન. અને એ લોકોએ જે ઇમરજન્સી માટે કે ડિફરન્ટ પર્પઝ માટે, ફ્યુચર માટે જે મની સેવ કરીને રાખ્યા છે એ મનીનો હવે યુઝ ન કરી શકે. સો વી કેન સે દેટ કે જે ફિક્સ્ડ ઇન્કમ ગ્રુપ છે ને એ લોકો માટે ઇન્ફ્લેશન છે ઇટ ઇઝ નોટ ગુડ. દે હેવ ટુ સફર ડ્યુરિંગ ધ ટાઈમ ઓફ ધ ઇન્ફ્લેશન. સો this is the second point. Now let us understand the third point. That is, inflation also adversely affects the working class and the wage earners. Yes, હવે વર્કિંગ ક્લાસ અને વેજ અર્નર્સ છે ને એ લોકોને પણ ઇન્ફ્લેશનની એડવર્સ ઇફેક્ટ થાય છે. Because in the first place there is a time lag between the rise in the prices and rise in the wages. જો આપણે મેં પહેલાં જ તમને કીધું કે ઇન્ફ્લેશન આવશે ને એટલે સૌથી પહેલી ઇફેક્ટ શું હશે, that is the price rise. But what will happen, wages of the workers will not increase simultaneously with the increase in the prices. There is a time lag. એટલે કોમોડિટીના પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ ગયા છે, વેજીસ એઝ ઇટ ઇઝ છે, તો મારે તો મારા ઓછા વેજીસમાં જ બધા જ કોમોડિટીઝ, ગુડ્સ એન્ડ સર્વિસીસ કે જે મારી બેઝિક નીડ છે એ તો પરચેઝ કરવા જ પડશે. એન્ડ ધ સેકન્ડ થિંગ ઇઝ દેટ રાઇઝ ઇન ધ વેજીસ ઇઝ નોટ ઇન ધ પ્રપોર્શન ટુ ધ રાઇઝ ઇન ધ પ્રાઇસ લેવલ ઓફ ધોઝ goods and commodities which the workers buys. એટલે અહીંયા શું થશે કે ચલો કે ભલે થોડો ટાઈમ લેગ છે, બટ આફ્ટર ધેટ વેજીસ ઓફ ધ વર્કર્સ ઇન્ક્રીઝીસ, બટ ઇટ ઇઝ નોટ વિથ increasing with the same proportion as is increase in the prices. એટલે જેટલા પ્રપોર્શનથી પ્રાઇસ ઇન્ક્રીઝ થાય છે ને એટલા પ્રપોર્શનથી તો ક્યારેય વેજીસ ઇન્ક્રીઝ થવાના જ નથી. બટ સ્ટીલ વર્કર્સ હેઝ ટુ બાય the commodities at the high price and at the same time they earn wages or proportionately low wage rate as compared to the hike in the prices of those commodities and services. But in modern times, because of the organized strength of the trade unions, જો ટ્રેડ યુનિયન્સ છે ને અત્યારે આપણે કહી શકીએ કે લેબર્સ છે ને કેન બી ડિવાઇડેડ ઇન્ટુ ટુ પાર્ટ્સ. ફર્સ્ટ હુ બિલોંગ્સ ટુ ધ ઓર્ગનાઇઝડ સેક્ટર ઓર ઓર્ગનાઇઝડ trade union and other who belongs to who are unorganized workers. હવે જેટલા વર્કર્સ છે એ ટ્રેડ યુનિયનના મેમ્બર છે, ઇટ મીન્સ એને આપણે ઓર્ગનાઇઝડ સ્ટ્રેન્થ ઓફ ધ ટ્રેડ યુનિયન કહીએ કે આવા વર્કર છે ને એ લોકોના બેનિફિટ માટે, એ લોકોના માટે આ જે ટ્રેડ યુનિયન છે એ ફાઇટ કરશે અને એ લોકો ગમે તે રીતે હાઈ વેજીસની ડિમાન્ડ કરી અને એ લેબરને માટે હાઈ વેજ રેટ છે એ લોકોને પ્રોવાઈડ કરશે. બટ ધોઝ લેબર્સ
who are not organized workers, who belongs to the unorganized sector, they have to suffer during the time of the inflation. Unorganized workers has to suffer during the time of inflation. આ તમે લોકોએ ક્યારેક મૂવીમાં જોયું હોય ને, તો આવી ટ્રેડ યુનિયનની સ્ટ્રેન્થ એમાં એ લોકો બતાવે કે ઘણીવાર જો લેબર પાસે વર્ક વધારે કરાવતા હોય, એ લોકોનું એક્સપ્લોઇટેશન થતું હોય, એટ દેટ ટાઈમ લીડર ઓફ ધ ટ્રેડ યુનિયન વિલ પુટ ઓન ધ ડિમાન્ડ ઇન ફ્રન્ટ ઓફ ધ પ્રોડ્યુસર્સ દેટ they have to increase the wages of the laborers because of the high prices. Cost of living increases because of the inflation. So at that time producers has to increase the wage rates because they belongs to the ઓર્ગનાઇઝડ વર્કર્સ, એટલે એવા ટ્રેડ યુનિયનના કોઈ મેમ્બર્સ હોય, એટલે આવા લેબર યુનિયનમાં જે લોકો વર્ક કરતા હશે એ લોકોને ઇન્ફ્લેશનમાં કોઈ પણ લોસ નહીં થાય. બટ ધોઝ વર્કર્સ હુ બિલોંગ્સ ટુ ધ અનઓર્ગનાઇઝ સેક્ટર્સ લાઇક farm laborers, unskilled and daily wage earners, etc. have to suffer a lot during the time of inflation. એટલે આજે મજૂરો ખેતરમાં મજૂરી કરે છે, ખેડૂતો છે, અનસ્કિલ્ડ લેબર્સ છે અને ડેઇલી વેજ વર્કર્સ છે, કે જે લોકો આપણે કહીએ ને કે જે મજૂરી જ કરે છે, કે સવારથી સાંજની એ લોકોને મજૂરી મળતી હોય, કે ડેઇલી વેજીસ છે એ 500 300, તો એવા લેબર્સ છે એને ઇન્ફ્લેશનમાં છે એ સફર કરવું પડે. સો ધીસ વોઝ ધ થર્ડ પોઈન્ટ. નાવ લેટ અસ ડિસ્કસ ધ ફોર્થ પોઈન્ટ, ધેટ ઇઝ ડેટર્સ એન્ડ ક્રેડિટર્સ. Yes. How they affect during the time of inflation, let us discuss. During the time of inflation, debtors generally gain and creditors has to lose during the inflation. એટલે ડેટર્સ છે ને એને પ્રોફિટ થશે અને ક્રેડિટર્સને લોસ થશે. હવે કેવી રીતે એ સમજીએ. Debtors gain because although they repay the same amount of the money together with the interest thereon, yet in terms of purchasing power they pay less, as the money now purchases a smaller amount of goods and services because of the rise in the prices or fall in the value of money. હવે ડેટર્સ છે ને, સી ફોર એક્ઝામ્પલ એને કોઈ પર્સનને, ઓકે હું એક્ઝામ્પલથી સમજાવું કે મારે કોઈ પર્સનને 5 lakhs રૂપીઝ પે કરવાના છે. આ 5 lakhs રૂપીઝ મેં એની પાસેથી 5 years પહેલાં છે એ બોરો કર્યા હતા. હવે આ 5 lakhs રૂપીઝ હું અત્યારે એને રીપેમેન્ટ કરું છું અને પૂરેપૂરા રીપે કરું છું. બટ આ 5 yearsમાં ઇકોનોમીમાં ઇન્ફ્લેશન આવી ગયું છે અને અત્યારે દરેક કોમોડિટીની પ્રાઇસીસ છે એ ઇન્ક્રીઝ થઈ ગઈ છે. તો શું થશે, પે તો હું એને 5 lakh જ કરું છું, બટ ઇન ટર્મ્સ ઓફ પરચેઝિંગ પાવર આજે 5 lakhsની વેલ્યુ છે એ ડાઉન થઈ ગઈ છે. સો ડેટર્સને તો બેનિફિટ છે, બટ ક્રેડિટર્સને લોસ થયો, બિકોઝ જે પર્સનને હું આ 5 lakhs રૂપીઝ પે કરું છું એ પર્સનને ઇન ટર્મ્સ ઓફ પરચેઝિંગ પાવર એણે તો ઓછા જ રિસીવ કર્યા છે. સો ઇન અધર વર્ડ્સ, ઇન રીપેઇંગ ધેર ડેટ્સ ડ્યુરિંગ ઇન્ફ્લેશન, debtors forego less in terms of goods and services than if they were to repay in terms of low prices. એટલે ડેટર્સ છે એને ઓછું પરચેઝિંગ પાવરની ટર્મ્સમાં ઓછું પે કરવું પડે છે. બટ ક્રેડિટર્સ ઓન ધ અધર હેન્ડ આર losers in inflation because they receive less in terms of goods and services than they would have received in times of લો પ્રાઇસ. એટલે જો તમે ગુડ્સ અને સર્વિસીસની ટર્મ્સમાં કન્સિડર કરો ને, તો ડેટર્સને બેનિફિટ છે બિકોઝ દે હેવ ટુ પે લેસ. બટ in terms of goods and services on the part of creditor, they have to lose because they received less in terms of goods and services. એટલે જો કોઈ કોમોડિટીના ટર્મ્સમાં પે કરતા હોય ને, તો એ લોકોને તો સાવ ઓછું જ મળે, બિકોઝ અત્યારે મનીનો પરચેઝિંગ પાવર છે એ ડિક્રીઝ થઈ ગયો છે બિકોઝ ઓફ ધ ઇફેક્ટ ઓફ ધ ઇન્ફ્લેશન. બટ however does not mean that debtors always welcome inflation, because usually they too are members of one of the another group which is adversely affected by the inflation. એટલે આપણે એનો મતલબ એવો ન કહી શકીએ કે ડેટર્સ તો ઓલવેઝ ઇન્ફ્લેશનને વેલકમ જ કરે કે નહીં ઇન્ફ્લેશનમાં મને બેનિફિટ છે. બટ ડેટર્સ જે છે એ લોકોએ સોસાયટીના બીજા પાર્ટના તો મેમ્બર જ છે ને, એટલે એવા સોસાયટીનું સેક્શન કે જેને ઇન્ફ્લેશનની એડવર્સ ઇફેક્ટ
થાય છે. ડેટર્સ મે બી મેમ્બર ઓફ ધેટ સેક્શન એન્ડ દેટ ઇઝ વાય દે હેવ ટુ સફર. સો સોસાયટીનો કોઈ પણ પાર્ટ હોય એ ક્યારેય પણ ઇન્ફ્લેશન છે એનાથી એને વેલકમ ક્યારેય કરે જ નહીં, બિકોઝ દે હેવ ટુ ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી દે હેવ ટુ સફર ડ્યુરિંગ ધ ટાઈમ ઓફ ઇન્ફ્લેશન. ધ ફિફ્થ પોઈન્ટ ઇઝ ઇન્વેસ્ટર્સ. યસ, આઈ જસ્ટ actually I forgot to add that topic by mistake, but let me tell you, the fifth point is investors. Now, investors in debentures and fixed interest yielding securities lose during the period of inflation. એટલે જો હવે જે લોકોએ એવા ઇન્વેસ્ટર્સ કે જેને ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ મળતો હોય ને એવી કોઈ સિક્યોરિટીમાં ઇન્વેસ્ટ કર્યું હોય કે પછી ડિબેન્ચર્સમાં ઇન્વેસ્ટ કર્યું હોય ને, તો એ લોકોને ઇન્ફ્લેશનના ટાઈમમાં લોસ થાય. બિકોઝ અત્યારે ઇન્ફ્લેશન છે માર્કેટમાં, તો એ લોકોને જો ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ yielding સિક્યોરિટીઝમાં ઇન્વેસ્ટ ન કર્યું હોત ને, તો there are chances that they can earn more. Similarly, small middle class investors who invest most of their savings in fixed interest bearing securities, insurance and savings accounts also lose during this period. એટલે એવા ઇન્વેસ્ટર્સ કે જે લોકોએ મિડલ ક્લાસ પીપલ છે કે જનરલી રિસ્ક નો રહે ને એવા પર્પઝથી આપણે એવી સિક્યોરિટીમાં ઇન્વેસ્ટ કરતા હોય કે જેમાં એવરી મંથ કે એવરી યર આપણને ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ અર્ન થાય, તો એવા લોકોને પણ લોસ થાય કે સેવિંગ અકાઉન્ટ છે, ઇન્સ્યોરન્સમાં છે, એવી કોઈ સિક્યોરિટી કે જેમાં ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ જ મળશે, તો આવા ઇન્વેસ્ટર્સ છે એને ઇન્ફ્લેશનના ટાઈમમાં લોસ થશે. બટ on the other hand, those investors who have invested their money in shares and other equities will gain during the time of inflation. એટલે શેર્સમાં ઇન્વેસ્ટ કર્યા છે તો ઇન્ફ્લેશનના ટાઈમમાં પ્રાઇઝીસ ઇન્ક્રીઝ થાય. જો અત્યારે ડિપ્રેશન ચાલતું હોય, તો મંદી હોય, તો શેર માર્કેટમાં બધા શેર્સના પ્રાઇઝીસ ડિક્રીઝ થાય તો લોસ થાય. બટ ઇન્ફ્લેશનના ટાઈમમાં જો શેર્સ અને કોઈ બીજી ઇક્વિટીઝમાં ઇન્વેસ્ટ કર્યા હોય તો ડેફિનેટલી દે વિલ અર્ન ડ્યુરિંગ ધ ટાઈમ ઓફ ઇન્ફ્લેશન. And according to Keynes, inflation not only diminishes the capacity of the investing class to save but also destroys the atmosphere of confidence which is a condition of willingness to save. એટલે ઇન્ફ્લેશનના ટાઈમમાં એવું નથી કે જે ઇન્વેસ્ટિંગ ક્લાસ ટુ સેવ છે એ લોકોની કેપેસિટીને ડિમિનિશ કરી દે, બટ ઇટ ઓલ્સો ડિસ્ટ્રોય એક આખું કોન્ફિડન્સનું જે એટમોસ્ફિયર છે ને એ જ ડિસ્ટ્રોય કરી નાખે. એટલે એને લીધે શું થાય કે સેવિંગ કરવા માટે કોઈ વિલિંગલી રેડી જ ન થાય કે ગમે તેટલા સેવ કરશું, આ ઇન્ફ્લેશનનો ટાઈમ આવશે, બધી કોમોડિટીના પ્રાઇસ ઇન્ક્રીઝ થશે ને બધા સેવિંગ્સ છે એ વાઇપ્ડ આઉટ થઈ જશે. મેં ડિબેન્ચર્સમાં ઇન્વેસ્ટ કર્યા હોય અને ઇન્ફ્લેશન આવે તો આઈ હેવ ટુ સફર અ લોસ, કારણ કે એમાં મને એટલું રિટર્ન એનું ફિક્સ ઇન્ટરેસ્ટ yielding છે, એટલે એમને લોસ ઇન ધ ટર્મ કે વધારે અર્ન કરવાનો મારી પાસે ચાન્સ હતો, બટ બિકોઝ ઓફ ધ ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ yielding securities I lose that chance to earn more. So these are the different classes of the society which have to suffer either. અમુક આમાં સોસાયટીના પાર્ટ એવા છે કે એ લોકોએ સફર કરવું પડે, ઓર there are certain sections of the society who will gain during the time of inflation. એટલે આપણે આ પોઈન્ટ ઉપરથી એટલું સમજી શકીએ કે ડિફરન્ટ સેક્શન ઓફ ધ સોસાયટી, ડિફરન્ટ classes of the society will differently affected by the inflation. So now we are going to understand the effects of inflation on the economy as a whole. Yes, ઇન્ફ્લેશન હેઝ ઇઝ ઇફેક્ટ્સ ઓન ધ વર્કિંગ ઓફ ધ એન્ટાયર ઇકોનોમિક સિસ્ટમ. હવે એવું નથી કે ઇન્ફ્લેશન છે, આપણે હમણાં જેવું ડિસ્કસ કર્યું કે ડિફરન્ટ ક્લાસીસ ઓફ ધ સોસાયટી, તો આ સોસાયટીના જેટલા પણ ડિફરન્ટ ક્લાસીસ છે દે આર ધ પાર્ટ ઓફ ઇકોનોમી. સો ડેફિનેટલી ઇન્ફ્લેશન વિલ અફેક્ટ ધ હોલ ઇકોનોમી. Smooth working and economic adjustment through the operation of the price mechanism turns into maladjustment and disruptive working
of the price system due to the inflationary spiral. જો ઇકોનોમી જો સ્મૂથ વર્કિંગ થતું હોય અને દરેક ઇકોનોમિક એડજસ્ટમેન્ટ્સ છે એ પ્રોપરલી થતા હોય તો ઇન્ફ્લેશનના ટાઈમમાં આ બધી વસ્તુ છે એ ડિસ્ટ્રોય થઈ જશે. ઇન્ફ્લેશન હેમ્પર્સ ઇકોનોમિક ગ્રોથ. ઇકોનોમીનો ગ્રોથ છે ને એ ઇન્ફ્લેશનને લીધે રિડ્યુસ થઈ જાય because it encourages the misuse and misdirection of the resources which are scarce in nature. We always discussed that resources are scarce and that is why optimum utilization of the resources is required. તો આવા બધા રિસોર્સિસનો ઇન્ફ્લેશનના ટાઈમમાં કે રિસોર્સિસનો યુઝ જનરલી છે ને એ એસેન્શિયલ ગુડ્સના મેન્યુફેક્ચરિંગ માટે થવો જોઈએ, બટ because of the inflation resources will be more used by the producers in the manufacturing of the non-essential commodities, because by producing non-essential commodities they can earn high rates of profit. So economic resources are diverted from the production of essential goods to the production of luxury or semi-luxury goods, because the rich class whose income has increased more rapidly during the time of inflation makes the demand for such goods. એટલે જો જે રિચ ક્લાસ છે ને એને તો ઇન્ફ્લેશનના ટાઈમમાં અર્ન જ થવાનું છે, તો આ રિચ ક્લાસ છે એની ઇન્કમ ઇન્ફ્લેશનના ટાઈમમાં વધારે ઇન્ક્રીઝ થાય છે અને એટલે એ લોકો લક્ઝરી ઓર સેમી લક્ઝરી ગુડ્સ છે ને એની ડિમાન્ડ વધારે કરશે. સો રિસોર્સિસ છે એનો ઇકોનોમિક યુઝ એના એસેન્શિયલ ગુડ્સમાં યુઝ થવું જોઈએ, એના બદલે નોન એસેન્શિયલ ગુડ્સ એટલે આવા જે લક્ઝરિયસ ગુડ્સ છે એમાં વધારે યુઝ થશે અને આ રિસોર્સિસ છે એનો મિસયુઝ થાય છે. સો પ્રોડક્શન ઓફ લેસ એસેન્શિયલ આઇટમ્સ is thus stimulated, leading to misdirection of the resources. એટલે આવા જે સ્કેર્ડ રિસોર્સિસ છે કે જેનું પ્રોપર યુટિલાઇઝેશન થવું જોઈએ એ રિસોર્સિસનું મિસયુઝ થાય છે. And inflation also adversely affects the volume of savings in the economy. Yes, જો સેવિંગ્સ છે ને એનું વોલ્યુમ છે ને એને પણ એડવર્સલી ઇફેક્ટ થાય. આપણે પહેલાં જ કીધું કે જે મિડલ ક્લાસ પીપલ છે કે જે લોકોના પાસ્ટ સેવિંગ્સ છે એ બધા વાઇપ્ડ આઉટ થાય છે because of the rising in the prices and consequently there is no incentives on the part to save. એટલે અહીંયા શું થયું કે મેં પહેલાં જે સેવ કર્યા હતા મની અને અત્યારે જો પ્રાઇસ બધી જ કોમોડિટીની ઇન્ક્રીઝ થાય છે એન્ડ આઈ બિલોંગ ટુ ધ ફિક્સ્ડ ઇન્કમ ગ્રુપ પીપલ, ઇટ મીન્સ આઈ હેવ ટુ વાઇપ્ડ આઉટ માય સેવિંગ્સ. મારે મારી ડેઇલી નીડને, મારી બેઝિક નીડ્સને સેટિસ્ફાય કરવા માટે થઈને મારા જે પાસ્ટ સેવિંગ્સ છે એને યુઝ કરવા પડશે. સો જે ફિક્સ્ડ ઇન્કમ ગ્રુપ છે એ લોકો ઉપર તો ઇન્ફ્લેશનની એડવર્સ ઇમ્પેક્ટ જ થાય છે. એન્ડ સિમિલરલી એઝ વી સેડ અબોવ, ઇન્ફ્લેશન નોટ ઓનલી diminishes the capacity to save but also destroys the atmosphere of confidence which is an essential condition of willingness to save. એટલે આમાં સેવિંગ્સની આખી પેટર્ન છે ને એ તો ડિસ્ટ્રોય થાય જ છે બિકોઝ ઓફ ધ ઇન્ફ્લેશન, બટ આપણો જે કોન્ફિડન્સ છે ને willingness to save also decreases during the time of inflation. So during inflation, people do not like to keep their savings in the form of money for the simple reason that the value of money rapidly diminishes. એટલે ઇન્ફ્લેશનના ટાઈમમાં લોકો છે ને પોતાના મનીને એટલે પોતાના સેવિંગ્સ છે એ મનીના ફોર્મમાં ક્યારેય કરવા માટે વિલિંગલી રેડી નહીં થાય. એનું રીઝન એક જ છે કે મનીનો જે પરચેઝિંગ પાવર છે ને એ ઇન્ફ્લેશનના ટાઈમમાં કન્ટિન્યુઅસલી ડિક્રીઝ જ થાય છે. પરચેઝિંગ પાવર ઓફ મની ડિક્રીઝિસ ડ્યુરિંગ ધ ટાઈમ ઓફ ઇન્ફ્લેશન બિકોઝ ઓફ ધ ઇન્ક્રીઝ ઇન ધ પ્રાઇસ. સો પીપલ કેન પરચેસ ઓનલી ફ્યુ થિંગ્સ આઉટ ઓફ ધ સેમ ઇન્કમ. એટલે 10,000માં અત્યાર સુધી હું જેટલા કોમોડિટીઝ પરચેસ કરતી ને હવે એટલી કોમોડિટીઝ છે હું 10,000માં પરચેઝ નહીં કરી શકું. સો it loses its value day in and day out, and therefore people keep their savings in the form of goods and other assets like gold, land, urban property, etc. એટલે instead of savings their
in the form of money, people would prefer to save their money in the form of gold છે, કોઈ લેન્ડ છે એવી પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરી દઈએ, ગોલ્ડ પરચેસ કરી લઈએ કે કોઈ અર્બન પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવાનું વધારે પ્રિફર કરશે. Inflation thus brings about a reduction in the volume of savings by reducing the capacity and willingness of the people to save, and thereby causing serious handicap to the process of capital formation. એટલે આનાથી શું થાય, કેપિટલ ફોર્મેશનની આખી એક પ્રોસેસ છે ને એને એ ડિસ્ટર્બ કરે છે, એમાં હર્ડલ ક્રિએટ કરે છે. Now we will also learn the effect of inflation on the economy as a whole by three different points. The first is inflation distorts the pattern of investment. Yes, સૌથી પહેલાં તો ઇન્ફ્લેશન છે ને એક ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન છે ને એને જ ચેન્જ કરી નાખે છે. ઇટ એન્કરેજીસ ઇન્વેસ્ટમેન્ટ ઇન ધોઝ સેક્ટર્સ ઓફ ઇકોનોમિક વિચ આર લાઇકલી ટુ ગીવ ક્વિક પ્રોફિટ્સ રાધર દેન એસેન્શિયલ એન્ડ પ્રોડક્ટિવ સેક્ટર્સ. મેં પહેલાં જ તમને કીધું કે ઇન્ફ્લેશનથી શું થાય છે કે જે એસેન્શિયલ ગુડ્સનું પ્રોડક્શન થવું જોઈએ ને એના બદલે રિસોર્સિસનો યુઝ વધારે ને વધારે નોન એસેન્શિયલ કોમોડિટીઝ છે એના પ્રોડક્શનમાં થાય છે. સો ઇટ એન્કરેજીસ people to invest in the sector in which they can earn quick and high rates of profit. So during the time of inflation there is a phenomenal increase in the investment in the field like land, urban property, gold, foreign currency, etc. એટલે ઇન્ફ્લેશનના ટાઈમમાં લેન્ડમાં લોકો વધારે ઇન્વેસ્ટ કરશે, ગોલ્ડમાં છે, ફોરેન કરન્સી છે, આવી બધી કોમોડિટીઝમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ થાય છે. એન્ડ દેટ ઇઝ વાય ઇન્ફ્લેશન નોટ ઓનલી અફેક્ટ ધ વોલ્યુમ of production but it changes the pattern also. એટલે જે પ્રોડક્શનનું વોલ્યુમ જે રીતે થતું હોય, એસેન્શિયલ કોમોડિટીઝ, નોન એસેન્શિયલ કોમોડિટીઝ, એનો જે રેશિયો હોય એ આખું ડિસ્ટ્રોય થઈ જાય છે બિકોઝ ઓફ ધ ઇન્ફ્લેશન. આખી એક પ્રોડક્શન પેટર્ન ચેન્જ થશે ને, બિકોઝ અત્યાર સુધી હું જો એસેન્શિયલ કોમોડિટીઝનું પ્રોડક્શન કરતી હોય બટ બિકોઝ ઓફ ધ ઇન્ફ્લેશન એમાં પ્રોફિટ માર્જિન સાવ ઓછો હોય એન્ડ આઈ કેન ફાઇન્ડ દેટ દેર ઇઝ આઈ કેન અર્ન મોર પ્રોફિટ ઇન સમ અધર કોમોડિટીઝ which belongs to luxury, but still to earn maximum profit I will shift to the production of that commodity, and that is why it distorts the pattern of investment and it brings about the allocation of resources which is far from optimum. એટલે અત્યાર સુધી જે રિસોર્સિસનું એવી રીતે યુટિલાઇઝેશન થાય છે કે ઓપ્ટિમમ યુટિલાઇઝેશનથી તો બહુ દૂર છે. રિસોર્સિસનું જે ઓપ્ટિમમ યુટિલાઇઝેશન થવું જોઈએ એ થતું નથી અને રિસોર્સિસ છે એ વેસ્ટ થાય છે બિકોઝ ઓફ ધ ચેન્જીસ ઇન ધ પ્રોડક્શન પેટર્ન. The second point is inflation tends to increase imports and decrease exports. Definitely inflation થી શું થશે કે imports increase થશે અને export છે એ decrease થશે and it will cause disequilibrium in the balance of payments. એટલે balance of payments શું છે કે આપણી કન્ટ્રી અને બીજી કન્ટ્રી વચ્ચે ટોટલ જેટલા પણ ટ્રાન્ઝેક્શન્સ થતા હોય એટ ધ એન્ડ ઓફ ધ યર આ બધા જ ટ્રાન્ઝેક્શનનો ટોટલ ઇટ મીન્સ બેલેન્સ ઓફ પેમેન્ટ. હવે ઇન્ફ્લેશન છે, તમારી ઇન્કમ છે એ ઇન્ક્રીઝ થાય છે તો અત્યાર સુધી તમે જે ડોમેસ્ટિક કોમોડિટી યુઝ કરતા તો હવે તમે શું ડિમાન્ડ કરશો કે નહીં અમારે તો ઇન્ટરનેશનલ બ્રાન્ડ જ જોઈએ છીએ. તો આનાથી ઇન્ફ્લેશનથી ઇમ્પોર્ટ છે એ ઇન્ક્રીઝ થશે અને એક્સપોર્ટ છે એ ડિક્રીઝ થશે. The third point is that inflation increases income inequality in the society. Definitely ઇન્ફ્લેશનથી શું થશે કે સોસાયટીમાં ઇનઇક્વાલિટી ક્રિએટ થશે. આપણે તમને ખ્યાલ હોય તો પહેલેથી ભણતા આવીએ છીએ કે ઇકોનોમીમાં અનઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ, રિચ બિકમ્સ મોર રિચ એન્ડ પુઅર બિકમ્સ મોર પુઅર. આપણે કહેતા ને 80% ઇન્કમ ગોઝ ટુ 20% પીપલ એન્ડ 20% ઇન્કમ goes to 80% people. This is the unequal distribution of income in our society. So inflation brings about a redistribution of income in favor of the rich. એટલે ઇન્ફ્લેશનના ટાઈમમાં રિચ પીપલ વિલ અર્ન મોર.
એડવર્સ ઇફેક્ટ ઓફ ઇન્ફ્લેશનરી પ્રાઇસ રાઇઝ આર ફેલ્ટ મોર બાય ધ પુઅર દેન બાય ધ રિચ. એ તો આપણે હમણાં જ ડિસ્કસ કર્યું કે જે વેજ અર્નર્સ છે, ફિક્સ્ડ ઇન્કમ ગ્રુપ છે, મિડલ ક્લાસ પીપલ છે, they have to suffer a lot during the time of inflation because there is a rise in the prices of the commodities, but at the same time their income do not rise with the same proportion as in the increase in the પ્રાઇસીસ ઓફ ધ કોમોડિટી. એટલે જેટલા પ્રપોર્શનથી પ્રાઇસ રાઇઝ થાય છે ને એટલા પ્રપોર્શનથી એ લોકોની ઇન્કમ છે એ ઇન્ક્રીઝ થતી નથી. એન્ડ અલ્ટિમેટલી ઇટ વિલ કોઝ અ ગ્રેટ સોશિયલ ઇનજસ્ટિસ એન્ડ બ્રીડ મોર ડીજનરેશન. એન્ડ ઇટ ઓલ્સો બ્રેક ડાઉન ધ પબ્લિક મોરાલ. આપણે કીધું ને કે કોન્ફિડન્સ છે ને ઇટ શેકન્સ. લોકોનો જે કરન્સીમાં કોન્ફિડન્સ છે ને એ જ ઇન્ફ્લેશનના ટાઈમમાં ચેન્જ થઈ જાય છે. એટલે પ્રોફેસર C.N. વકીલ છે એ ઇન્ફ્લેશન છે ને એને કેવી રીતે કન્સિડર કરે છે. હી સેઝ દેટ ઇન્ફ્લેશન મે બી કમ્પેર્ડ ટુ અ રોબર. ઇન્ફ્લેશનને એ રોબર સાથે કમ્પેર કરે છે. બોથ ડિપ્રાઇવ ધ વિક્ટિમ ઓફ સમ possession with the difference that robber is visible, inflation is invisible. રોબર એટલે આમ તો કહીએ ને કે જે ચોર છે. જે ઇન્ફ્લેશન શું છે કે જે મિડલ ક્લાસ પીપલને રોબરી કરે છે કે એક ડિફરન્સ એ જ છે કે વી કેન સી રોબર બટ વી કાન્ટ સી ઇન્ફ્લેશન. ધ ડિફરન્સ ઇઝ દેટ રોબર છે ને કોઈ એક ઘર છે એમાં રોબરી કરે, બટ ઇન્ફ્લેશન વિલ રોબ ધ હોલ ઇકોનોમી. રોબરની ઇફેક્ટ છે ને એક પર્ટિક્યુલર કોઈ એક ફેમિલી કે એક પર્સનને જ બેર કરવી પડશે, બટ ઇન્ફ્લેશન છે એ આખી એનું વિક્ટિમ છે ઇટ મે બી અ હોલ સોસાયટી. સો ડ્યુરિંગ ધ ટાઈમ ઓફ ઇન્ફ્લેશન જનરલી જે લો ઇન્કમ ગ્રુપ પીપલ છે એ લોકોએ વધારે સફર કરવું પડે, પુઅર પીપલ, બટ રીચ પીપલ will definitely earn during the time of inflation. And ultimately people loses their faith in the government and in the moral code. એટલે ઇન્ફ્લેશનમાં શું થશે કે લોકોનો ગવર્મેન્ટ ઉપર જે ટ્રસ્ટ છે ને એ જ ચેન્જ થઈ જાય કે નહીં હવે આમાં ટ્રસ્ટ કરવા જેવું નથી, બિકોઝ આપણી કરન્સી છે એની ડે બાય ડે પ્રાઇસીસ એની વેલ્યુ છે એ ડિક્રીઝ થતી જાય છે. બિકોઝ ઓફ ધ ઇન્ફ્લેશન પર્ચેસિંગ પાવર ઓફ કરન્સી રિડ્યુસીસ. So inflation not only disrupts the economy but also prepares ground for social and political upheavals. આવું જર્મનીમાં બન્યું હતું. હાઇપર ઇન્ફ્લેશન ઇન જર્મની ડ્યુરિંગ ધ 20s દેટ વોઝ એન ઇમ્પોર્ટન્ટ એન્ડ ઇમિડિયેટ કોઝ ઓફ હિટલર્સ રાઇઝ એટ અ ડિરેક્ટર. એટલે આ હિટલરના ઓલા ઉપરથી થયું હતું કે જર્મનીમાં એક હાઇપર ઇન્ફ્લેશન આવ્યું હતું. એન્ડ સેમ સિચ્યુએશન વેર ધેર ઇન ધ ચાઇના આફ્ટર ધ સેકન્ડ વર્લ્ડ વોર વિચ લીડ ટુ કમ્યુનિઝમ ઇન ધ કન્ટ્રી. એટલે ચાઇનામાં પણ સેકન્ડ વર્લ્ડ વોર પછી આવું જ એક ઇન્ફ્લેશન આવ્યું હતું અને એને લીધે કન્ટ્રીમાં એક કમ્યુનિઝમની સિચ્યુએશન છે એ ક્રિએટ થઈ ગઈ હતી. સો inflationary situation is allowed to persist for a long time and creates widespread feeling of injustice and discounted and ultimately may pave the way for the extremist radical group such as racist or communist. એટલે શું થાય છે કે ઇન્ફ્લેશન છે એ જો પરસિસ્ટન્ટ અને લોંગ પીરિયડ ઓફ ટાઈમ માટે હોય તો ઇકોનોમીમાં આખી સિચ્યુએશન છે એ ડિસ્ટર્બ થઈ જાય છે. કોઈ જાતનો મનીનો પર્ચેસિંગ પાવર સ્ટેબલ નથી રહેતો, કરન્સી છે એની વેલ્યુ ડાઉન થઈ જાય છે. સો ઇન્ફ્લેશન definitely affects differently to the different section of the society and ultimately it will affect the whole economy. So this is the effect of the inflation of the different classes of the society as well as on the economy as a whole. I hope you get all the things. Thank you very much. See you all in the next session.